નમસ્કાર, હું પ્રવીણ. અમરેલી કાં તો વાતાવરણમાં પલટાના કારણે ચર્ચામાં રહે અથવા તો રાજકીય માહોલના કારણે ચર્ચામાં રહે. ચોમાસાનો માહોલ છે, બેકગ્રાઉન્ડ સ્કોર સાથેથી અમરેલીમાં જે સ્થિતિ ઊભી થઈ છે છેલ્લા અમુક સમયથી, તે સવાલ ઊભા કરે કે જે કાયદો અને વ્યવસ્થાની વાતો ગાંધીનગરથી થાય છે, શું અમરેલીમાં એ સ્થિતિ લાગુ નથી પડતી? અને જો ખુદ ભાજપના જ નેતા લોકપ્રતિનિધિ તરીકે એમ કહે કે પોલીસની કાર્યપદ્ધતિ આ પ્રકારની છે કે કાયદો વ્યવસ્થાની કોઈ સ્થિતિ જ નથી, દારૂના નામે હપ્તા લેવાય છે, રેતી ચોરીના નામે હપ્તા લેવાય છે, આ બધી જ પરિસ્થિતિઓ જો એવા જિલ્લામાં થતી હોય કે ત્યાં તમામ ધારાસભ્ય સત્તા પક્ષના હોય ને સાંસદ પણ સત્તા પક્ષમાંથી આવે છે. આ મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દુધાતે રજૂઆત કરી એસપી જે અમરેલી જિલ્લાના છે કે રેતી ચોરી અને જે દારૂનો વેપલો છે એ બંધ કરાવો. તો સામે ઘણા બધા સવાલ એ પણ ઊભા થયા કે ખરેખર શું ગુજરાતમાં દારૂબંધી છે? અને કોઈ વિસ્તારના પ્રતિનિધિ એમ કહે જિલ્લા પોલીસ વડાના, કેમ કે જિલ્લા પોલીસ વડાથી માની પોલીસ વિભાગ ની જવાબદારી છે કાયદો વ્યવસ્થા સુચારુ રૂપે ચાલે. અને જો રેતીનું ખનન થતું હોય તો ગંભીર આક્ષેપ છે. હવે વિપુલ દુધાતે જે વાત કરી તો તે પછી ઇફકોના ચેરમેન અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણી વિપુલ દુધાતની વાતને સમર્થન આપતા જોવા મળ્યા. ગઈકાલે ઘણા બધા મીડિયા બેનર્સને બાઇટ પણ આપી. કોમન બાઇટ નથી, નહીં તો ચલાવી શક્યા હોત. આજે દિલીપ સંઘાણીને ઇન્વાઇટ કર્યા કે દિલીપ સંઘાણી તમે આ મુદ્દે જોડાઓ, કેમ કે આટલો મોટો મુદ્દો છે અને જ્યારે પોલીસના ઘેરાવની વાત જ્યારે તમે કરી રહ્યા છો તો આ મુદ્દે જ્યારે જનતાનો મુદ્દો હોય અને જનતાના પ્રતિનિધિ વાત કરી રહ્યા હોય તો તમારે મીડિયાના સવાલોના જવાબ અથવા તો મીડિયા થકી તમારે પણ તમારી વાત મૂકવી જોઈએ. પણ તેમને કહ્યું કે હું કોઈ ડિબેટમાં નહીં જોડાઉં, પણ એવા સમાચારો સાંભળ્યા છે કે તમામ ધારાસભ્ય અને સાંસદને સીએમઓમાં બોલાવવામાં આવ્યા છે. હવે આ સમાચારની પુષ્ટિ તો જે કરવાનું હશે કરશે, પણ સવાલ સૌથી મોટો એ ઊભો થાય છે કે પહેલા વિપુલ દુધાત, બાદમાં એ જ વાતને સમર્થન આપે છે દિલીપ સંઘાણી અને બાદમાં એ જ વાતને સમર્થન આપે છે પૂર્વ સાંસદ નારણ કાછડિયા. અને નારણ કાછડિયા તો ત્યાં સુધી કહે છે કે તમે તો એશો આરામ કરો છો, અમે તો અમારા પૈસે કમલમ ચલાવીએ છીએ, કાર્યકર્તાઓ કમલમ ચલાવે છે. રેતીથી માંડી દારૂના વેચાણથી માંડી એ કહી રહ્યા છે કે મેં 28 તારીખે જ શેત્રુંજયમાં જે રેતી ખનન થઈ રહ્યું છે તે મુદ્દે ફોટોગ્રાફ્સ પણ મોકલ્યા છે. હવે આ બધા જ આક્ષેપો વચ્ચે સવાલ ઉઠાવે છે નારણ કાછડિયા કે દારૂ પીનારાઓને રોકવાની જવાબદારી શું પોલીસની નથી? જો એસપી કે પોલીસ વિભાગ એમ વાત કરતું હોય કે લોકોએ દારૂ ન પીવો જોઈએ, ખેર ગુજરાતમાં કહેવાતી દારૂબંધી છે, એ વાત તો જનતાને ખબર છે કે દારૂબંધી કેટલી ટાઈટ છે, ક્યાં તાળા મારેલા છે, ક્યાં ગોડાઉન ખુલેલા છે. આ કોની રહેમ નજર હેઠળ ચાલે છે એ સવાલ ખુદ વિપુલ દુધાત ઉઠાવી રહ્યા છે, નારણ કાછડિયા ઉઠાવી રહ્યા છે, દિલીપ સંઘાણી ઉઠાવી રહ્યા છે. હવે આમાં ડીવાયએસપી ચિરાગ દેસાઈ કહી રહ્યા છે કે જે વાયરલ વિડીયો છે તેના આધારે અમે કનુ વાઘેલા સામે દેશી દારૂનો કેસ નોંધી કાર્યવાહી કરી છે અને વિપુલ દુધાત વારંવાર પોલીસની કામગીરીમાં ખોટી ભલામણો કરે છે એવું ડીવાયએસપીનું કહેવું છે. તો સામે પણ મોરચો ખુલી ગયો. સવાલ મોરચાનો નથી, સવાલ એ છે કે જો ખરેખર રેતી ખનન થતું હોય, ખરેખર દારૂ વેચાતો હોય તો પછી રાજ્યનું ગૃહ વિભાગ શું કરે છે? કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવાની જવાબદારી રાજ્યના ગૃહ વિભાગની પણ છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની પણ છે. આ સવાલ ગંભીર છે અને કદાચ એમના સુધી આ વાત પહોંચી હશે, કેમ કે અહીંયા જે લુખ્ખા તત્વોથી માંડી આવારા તત્વો છે તેમનું 24 કે 48 કલાકમાં લિસ્ટ બનવાનું હતું. એ વાત પણ ભૂતકાળમાં સાંભળી. એ લિસ્ટ ક્યાં પહોંચ્યું કદાચ વિશ્લેષણ થાય તો ખબર પડશે કે કાર્યવાહી કેટલે પહોંચી. આમ તો વાર તહેવારે કાર્યવાહી જોઈ રહ્યા છીએ. અને ડીવાયએસપી કહી રહ્યા છે કે વિપુલ દુધાતના ગામ કાંકરેજમાં પોલીસ રેડમાં 25 થી વધુ ડમ્પર ગેરકાયદેસર રેતી ઝડપાઈ એ વિસ્તારમાંથી. અને વિપુલ દુધાતે જ રેતી ભરેલું ટ્રેક્ટર છોડાવવા ભલામણ કરી હતી. તો સામે ડીવાયએસપીનું કહેવું છે. હવે સવાલ માત્ર અમરેલી પૂરતો છે. જો અમરેલીમાં સત્તા પક્ષના 5 ધારાસભ્યો હોય અને સાંસદો સત્તા પક્ષના, ત્યાં શું જિલ્લા પોલીસ વડા નેતાઓ લોકપ્રતિનિધિઓને પણ દાદ નથી દઈ રહ્યા કે પછી સ્થિતિ અલગ છે? એ પણ સમજવાની જરૂર છે, કેમ કે લેટર કાંડથી માનીને ઘણું બધું થયું છે અમરેલીમાં. તે મુદ્દો વાર તહેવારે યાદ આવે છે, પણ આ મુદ્દાને થોડો આગળ વધારીએ
તે પહેલા એ જોઈ લઈએ કે વિપુલ દુધાત અને નારણ કાછડિયા છે એમનું શું કહેવું છે. આ બધું દારૂ રેતી પૈસા માટે ચાલે છે અને હપ્તાની સિસ્ટમ છે. આપણને આવક બંધ થઈ હોય અને મેં રજૂઆત કરવા આવ્યો હોય, આપને સારું ન લાગ્યું હોય, એના માટે તમે આવા બધા આક્ષેપો કરી અને લીલાના આગેવાનો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, સંસ્થાના આગેવાનો સાથે આપણે પરિવર્તન અને ખૂબ ખરાબ વર્તન કરેલું છે. હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ એથી શોખતી નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય. તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો. એટલે તમે તો કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો. રે વાત રહેતી નહીં. મેં પણ આઈજીને અને ડીએસપીને બંનેને ફોટા મોકલેલા છે. રેતી દારૂ જે શેત્રુંજીની અંદર રેતી લેવાય છે એના ફોટા મેં મોકલેલા જ છે. 28 તારીખે મેં જ મોકલ્યા છે. શેત્રુંજીના પુલ ઉપર મેં ફોટા પાડીને મોકલેલા છે. ત્યાં બે બાજુ ડમ્પર ભરાય છે. તો આ ક્યાંથી આવે છે? તો વિપુલ દુધાત પછી નારણ કાછડિયા પૂર્વ સાંસદ કહી રહ્યા છે કે ખુલ્લેઆમ શેત્રુંજીમાંથી જો રેતીના ડમ્પર ભરાય છે, ફોટા મેં આઈજીને મોકલેલા છે, તો આ બધું જ કેમ ચાલે છે? સરકાર કહે છે ગિફ્ટ સિટીમાં તો ખેર છૂટ આપી દીધી, પરંતુ ગુજરાતમાં દારૂ બંધ છે. પણ પ્રતિનિધિઓ કહી રહ્યા છે કે ભાઈ આ તો ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અને હપ્તાની મલાઈ પોલીસ વિભાગ ખાઈ રહ્યો છે. આ તો ઉલટી ગંગા વહી રહી છે અમરેલીમાં. બે ખાસ મહેમાન આપણી સાથે ચર્ચામાં જોડાશે. મુદ્દો ગંભીર છે. વિપુલ દુધાત આપણી સાથે જોડાશે, જે જિલ્લા પંચાયતના સભ્ય છે, ભાજપના નેતા છે, અને સાથે જ સુનિલભાઈ જોશી જોડાશે, વરિષ્ઠ પત્રકાર, રાજકોટથી જોડાશે. બંનેનું સ્વાગત છે. વિપુલભાઈ, આપથી શરૂઆત કરીએ. વિપુલભાઈ, તમે જે વાત કરી એને સમર્થન દિલીપ સંઘાણીએ પણ આપ્યું અને પૂર્વ સાંસદની હમણાં બાઇટ સંભળાવી નારણભાઈ કાછડિયાએ પણ આપ્યું. હવે આ તો કેવી રીતે બને સાહેબ? સત્તા પક્ષના તમામ ધારાસભ્યો અમરેલીમાં છે, સાંસદ છે, સરકાર કડક દારૂબંધીની અમલવારી થઈ છે એ વાતો કરે છે, ખનન માફિયાઓને રોકી રહે છે એની વાતો કરે છે, અને તમે કહી રહ્યા છો કે અમરેલીમાં તો આ હપ્તા સિસ્ટમ ચાલે છે, દારૂ હોય કે રેતી હોય. શું અમરેલીમાં ઉલટી ગંગા વહી રહી છે? ના, ચોક્કસ. એમાં જ્યારે અમે જે મને લોકોએ જવાબદારી લોકપ્રતિનિધિ તરીકે આપી છે અને મારી જે ફરજમાં આવે છે કે મારા વિસ્તારની અંદર જે સરકારથી પ્રતિબંધિત અને નિયમોથી પ્રતિબંધિત છે એવી કોઈ વસ્તુ હાલતી હોય તો મારે તંત્રના ધ્યાને જે મૂકવું જોઈએ એ પ્રમાણે વારંવાર મૂકેલ છે. નહીં તો ડીવાયએસપી કેમ કહી રહ્યા છે કે અમે તો કાર્યવાહી કરી જ રહ્યા છીએ? એ તો મેં જ્યારે સોશિયલ મીડિયાના ફેસબુકના માધ્યમથી ફેસબુકમાં પોસ્ટ કરી ત્યાર પછી કાર્યવાહી થઈ છે. નહીં, એ એમ કહી રહ્યા છે કે કાંકરેજમાં જે 25 થી વધુ ડમ્પર ગેરકાયદેસર રેતી ઝડપાઈ છે, વિપુલ દુધાતે જ રેતી ભરેલું ટ્રેક્ટર છોડાવવા ભલામણ કરી હતી. ડીવાયએસપી તો એમ કહી રહ્યા છે. જે ક્રાકસની અંદર રેતીનો જથ્થો છે એ આજે પણ ચા પડ્યો છે. એ જે સરકારના નિયમ પ્રમાણે અલગ અલગ ગ્રાન્ટમાંથી જે રોડો મંજૂર થયા હોય ક્રાકસ ગ્રામ પંચાયતને, અને ત્યાં મારા મમ્મી જ ગ્રામ પંચાયતના સરપંચશ્રી છે, તો એના કામ માટે જે ત્યાં અલગ અલગ શેરીઓનું ખોદાણ કામ થયેલું છે એ હાલ પણ છે. ત્યાં રેતીની કપસી પડેલી છે અને રેતીની કપસી વગર સરકારની જે અલગ અલગ ગ્રાન્ટના કોઈ પણ કામ ન થઈ શકે તેના માટેનો જથ્થો છે. એ ગેરકાયદેસર જથ્થો નથી. ઓકે, તમે કહો છો ગેરકાયદેસર જથ્થો નથી, પણ આ તો કેવું? કેમ કે એક તરફ તમારા જેવા લોકપ્રતિનિધિ છે, જનપ્રતિનિધિ છે, આમાં શું છે, વિથ પાર્ટી ડિફરન્સ, પાર્ટી કોઈ પણ હોય, પણ પ્રજાના પ્રતિનિધિ હોય કે જે વિસ્તારમાંથી ચૂંટાય એ વિસ્તારની પ્રજાની જે સમસ્યા હોય તો જનતા આવીને તમને કહે કે જે પ્રતિનિધિ હોય, તમે પોલીસ કર્મીઓને કહો.
હવે તમે એમ કહી રહ્યા છો કે ઓવરઓલ સિસ્ટમ જ આ ચાલી રહી છે, તો આ શું ગાંધીનગર સુધી ખબર નહીં હોય? આટલા બધા દિગ્ગજ નેતાઓ અમરેલીમાંથી આવે છે, ઇફકોના ચેરમેન અમરેલીના છે, તો આ સ્થિતિ બની કઈ રીતે? આવું તો કઈ રીતે ચાલી શકે જો આ ચાલતું હોય તો? અમને જે સરકારની કટિબદ્ધતા છે એના ભાગરૂપે જ કે જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાની વિરુદ્ધ અને જે સરકારના નિયમો છે એમાં જે પ્રતિબંધિત વસ્તુઓને જે નિયમની વિરુદ્ધ ચાલે છે એ જ અમે ઉપર સુધી ધ્યાને મોકલતા હોય છે, ત્યારે જ ઉપર ધ્યાને આવતું હોય છે. તો આ ખરેખર શું અમરેલી જિલ્લામાં બધી જ જગ્યાએ આ રીતે હપ્તાની સિસ્ટમ ચાલી રહી છે? એ મેં અગાઉ પણ કીધેલું છે તે પ્રમાણે જો આ રીતે નાવલીની અંદર જે અમે રજૂઆત કરવા ગયેલા એ અગાઉની મેં બધી ડિબેટોની અંદર ડિટેલમાં બહુ કીધેલું છે, એટલે હું ડીપમાં નહીં જાઉં, પણ જ્યારે રજૂઆત કરી ત્યારે અને એની પહેલા પણ મેં રજૂઆત કરેલી છે, ત્યારે જે અમને હોદ્દેદારોને, સામાજિક આગેવાનોને, સંસ્થાના આગેવાનોને જે એસપ્રેસીનો કડવો અનુભવ થયો અને એની જે વાત ઉપરથી એવું લાગ્યું કે એને હપ્તા મળતા હોય એટલા માટે એ લોકો અમારી વાત ગમી ન હોય અને એ તંત્ર બીજા રસ્તે લઈ જવા માંગતું હોય એટલા માટેના જે આક્ષેપો થયા હોય અને એને એવું કીધેલું કે લીલિયા તાલુકા ભાજપનું કાર્યાલય કઈ રીતે ચાલે છે એની પણ તપાસ કરવી જોઈએ. એ પોતાની જે આવક હોય એ બંધ થતી હોય તેના માટેના આક્ષેપો કરી અને એવા પ્રયત્ન થતા હોય કે આ લોકો આવું ત્યારે ખોટી જે જનતાની પીડા છે એ અહીંયા રજૂ કરવા ના આવે. એટલે અચ્છા, એસપીએ કહ્યું છે કે લીલિયાનું જે તાલુકાનું ભાજપનું કાર્યાલય છે કઈ રીતે ચાલે છે, ક્યાંથી ફંડ આવે છે? જી. અને આ જ્યારે તમે રજૂઆત કરવા ગયા ત્યારે કહેલું છે? જી હા. તો જવાબ તમારો શું હતો? અમે ત્યાં હું એકલો નહોતો કે રજૂઆત કરવા, અમે જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા ભાજપના પ્રમુખ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, વેપારી મંડળના પ્રમુખ, વેપારી મંડળના પૂર્વ પ્રમુખો, ગામના આગેવાનો, સરપંચશ્રીઓ, આ સાથે 15 થી 20 લોકો અમે આગેવાનો ગયેલા. ત્યારે દરેક લોકોએ એવું કીધું કે આ આક્ષેપ તમારા ખોટા છે અને આની ભાજપની જે કાર્યાલય છે તે કઈ રીતે ચાલે એ કાર્યકર્તાઓ ચલાવતા હોય છે, એનો વિષય નથી, એટલે પણ પોતાના પાપ છુપાવવા માટે આવા ખોટા આક્ષેપો કરતા હોય છે અને એનો દરેક આગેવાનોએ વિરોધ કરીને અને સાથે પત્રકાર મિત્રો હતા એને પણ એવું કીધું કે આ ખોટી બાબત છે અને તે લોકો ખોટા આક્ષેપ કરી રહ્યા છે. એટલા માટે શું નારાયણભાઈ કાછડિયાએ એમ કહ્યું કે પોલીસ વડા જે ભાજપ કાર્યાલયના સંચાલન માટે ફંડ ક્યાંથી આવે છે તેની તપાસની વાત કરે છે, તો પછી પોલીસ અધિકારીઓ તો એશો આરામ કરી રહ્યા છે? હા, એ જે મીડિયાની અંદર બાઇટ આપી એ પ્રમાણે નારાયણભાઈ કાછડિયા જે પૂર્વ સાંસદ છે એને કીધેલું છે. તો વિપુલભાઈ, એ નથી સમજાઈ રહ્યું, ઘણી વખત છે ને વિપક્ષ તો ઠીક છે, આ પેનલમાં નથી અત્યારે, વિપક્ષનો કોઈ પણ નેતા નથી અને વીરજી ઠુમરે પણ કહ્યું હતું પણ કોઈ જગ્યાએ વ્યસ્તતાના કારણે ન જોડાઈ શક્યા. સવાલ એવો થાય, વિપક્ષ ઘણી વખત છે ને સવાલ કરતું હોય કે પ્રજાનો અવાજ કે વિપક્ષનો અવાજ સરકાર દબાવે છે અથવા સરકાર સાંભળતી નથી, અને સત્તા પક્ષમાં રહેલા તમારા જેવા પ્રતિનિધિઓ જે તમે કહી રહ્યા છો કે આ લોક પ્રશ્નો છે તેને લઈને તમારી લાગણી એવી છે કે તો પોલીસ ખાતું નથી સાંભળી રહ્યું, તો આ તો કેવી વિકટ સ્થિતિ? તો સાંભળશે કોનું? અમે એ જ અમારા આગેવાનો સુધી હકીકત પહોંચાડી છે કે અહીંયા જે લીલિયાની પરિસ્થિતિ હોય અને જે સામાન્ય વેપારીઓ અને જનતા છે એ અલગ અલગ જગ્યાએ જે પોતાનો પ્રશ્ન રજૂ કરવો હોય તે ન થઈ શકતા, પણ જે લોકોએ અમને પ્રતિનિધિત્વ આપ્યું છે એ પ્રતિનિધિત્વના ભાગરૂપે જ અમે ત્યાં એસપીસીને રજૂઆત કરવા ગયેલ અને આજ આવી જ રજૂઆત અને જે બનાવો આખો જે ઘટનાક્રમ હતો તેની હકીકત પણ અમે ધારાસભ્યશ્રીને, સાંસદશ્રીને, જિલ્લા ભાજપના પ્રમુખશ્રીને પૂરી પાડેલી છે. એવી વાતો ચાલી રહી છે કે અમરેલીના તમામ જે ધારાસભ્યો છે ભાજપના અને સાંસદથી માંડીને વરિષ્ઠ નેતાઓને ગાંધીનગર બોલાવાયા છે આ મુદ્દે. હવે આ વાતનું થોડું સ્પષ્ટીકરણ અને પુષ્ટિ જોઈએ છે, એવી કોઈ ચર્ચા ચાલી રહી છે? આપની કહેવાની બાબત છે મારા ધ્યાને નથી. ઓકે, કેમ કે આ પણ મેં દિલીપ સંઘાણીને જ્યારે ફોન કર્યો કે મેં ક્યાંક સમાચાર સાંભળ્યા, મેં કીધું અમે મીડિયા કર્મીઓ છીએ, અમે દરેક સ્ક્રીન જોઈ રહ્યા છીએ, ક્યાંક સમાચાર ચાલ્યા હોય તો મારા ધ્યાનમાં નથી, તો એટલીસ્ટ તમને જ પૂછી લઉં. ચલો, સુનિલભાઈ જોશી આપણી સાથે છે. સુનિલભાઈ, વાતાવરણમાં બધી જ રીતે પલટો રાજકીય રીતે હોય કે કોઈ મુદ્દાને લીધે હોય કે પછી ખરેખર બફારામાંથી વરસાદ થવાને લીધે હોય, અમરેલી એપી સેન્ટર રહે છે છેલ્લા અમુક સમયથી, અને અમરેલીમાં ભાજપના નેતા
પોલીસ વિભાગ સામે પણ પ્રજાના મુદ્દે વાત કરી રહ્યા છે અને અંદર ખાને જે જૂથવાદની અલગ અલગ જેવી સ્થિતિ આવતી હોય તો ખરેખર આ સ્થિતિ શું બની રહી છે? અમરેલીમાં જે કંઈ પણ ઘટ્યું, જે વિપુલભાઈ વાત કરી રહ્યા છે, એ આ ઘટનાને ઓવરઓલ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અમરેલીની વાત હું તો પહેલા કરીશ, પણ આખી વાત છે ને સિસ્ટમની છે. હા. આ પાર્ટી વિધિન પાર્ટી છે. હમ. ભારતીય જનતા પાર્ટીમાં હવે ABC કેડર થઈ ગઈ છે. પાવર ડેલિગેટ્સ કરેલા વ્યક્તિઓ જુદા હોય છે, પાવરની બહાર વહી ગયેલી વ્યક્તિઓ અથવા ઓછો પાવર ધરાવતી વ્યક્તિઓ જુદી હોય છે, એના પછીની વ્યક્તિ જુદી હોય છે. અને બીજું, સરકાર છે એ CEO ની મારફત જે ચાલે છે, જે કોર્પોરેટ સેક્ટર હોય ને એ રીતે. એટલે મતલબ કે જિલ્લાના પોલીસ વડા અને જિલ્લાના કલેક્ટર એ બે છે, એમને લોકલ ડિસ્ટર્બન્સ ન આવે એટલે પાર્ટીના ચોક્કસ વ્યક્તિઓને પાવર ડેલિગેટ્સ કર્યા છે કે જે પક્ષની વાત છે, એટલે કે ભારતીય જનતા પાર્ટીની વાત છે, તો એમના દ્વારા પહોંચે અથવા એ સરકારમાં કહે, સરકાર છે જે તે અધિકારીઓને કહે, જેથી જે તમે 10-20 વર્ષ પહેલા જે ધારાસભ્યો કે કોઈ પણ ચૂંટાયેલી પાંખના કોઈ પદાધિકારીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે સરપંચો હોય, અત્યારે 3000 જેટલી કે 4000 જેટલી ગ્રામ પંચાયતોની તો ચૂંટણી પણ નથી આપી, હવે ડિક્લેર કરી. તો 9000 માંથી તમારી 3-4 હજાર એટલે પાવર ડેલિગેટ્સ છે ને એ સેન્ટ્રલાઇઝ થઈ ગયા છે, પહેલી વસ્તુ. બીજું, આ જે ભાઈઓ રજૂઆત કરે છે અને પોલીસ એની સામી વળતી એને આક્ષેપોના પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે, તો પોલીસ કોઈ પોલિટિકલ પાર્ટી હોય ને એવું લાગે છે. પોલીસને છે ને ડિસિપ્લિન ફોર્સ કહેવાય, પણ અહીંયા ડિસિપ્લિનના નામે નહીં, મીડિયામાં આ બધી વસ્તુઓ સામા આક્ષેપોને પ્રતિ આક્ષેપ કરે છે. એટલે એમને કોણે આ પાવર આપ્યો છે? પોલીસને. પોલીસે કોઈ એની વાત હોય, જો દાખલા તરીકે ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતોમાં હોય, એ વહીવટમાં ક્યાંય રોડા નાખતા હોય કે બીજી એની કોઈ ગેરવ્યાજબી વસ્તુ હોય, તો એમણે સરકારમાં રિપોર્ટ કરવો જોઈએ. અને 100% એ બધું પહેલા જે છે ને, લગભગ મારો 35-40 વર્ષનો જાહેર જીવનનો જુદી જુદી સરકારોનો અનુભવ છે, તો પેલા આવી બાબત હતી તો એની એક સંકલન સમિતિ હોય ને જે વસ્તુ હોય મુકાતી હોય, અને અંડર ટેબલ ક્યાંય વસ્તુ એવી હોય તો બેસીને સોલ્વ થતી. આ ચેમ્બરની બાબત હતી. એ ચેમ્બરની બાબત છે ને હવે બહાર આવી, અને બહાર આવી એટલે બંને બાજુ પૂરેપૂરું સત્ય નથી, ક્યાંક અર્ધ સત્ય છે, ક્યાંક અસત્ય છે અને ક્યાંક સત્ય પણ છે. એટલે આ બધું એટલું મિક્સ ને કોમ્પ્લેક્સ છે ને, સામાન્ય માણસને ન સમજાય. પણ વાત છે ને ભારતીય જનતા પાર્ટીની જૂથબંધીની અને કોઈ પણ IAS કે IPS એના સત્તાનું કેન્દ્રીકરણની વાત છે. 2-3 બાબતો એવી છે. બીજું, ગુજરાત સરકારના ગવર્નન્સની વાત છે. તમે અમરેલીનો એક દાખલો દીધો, પણ તમે પ્રવીણભાઈ એક વખત ડિબેટ કરજો ને, ગુજરાતમાં પોલીસ સામે ઓફિશિયલી થયેલી ફરિયાદો અથવા ફરિયાદ ન લીધી હોય, બળાત્કાર, સોપારી લેવી, આપઘાત, દારૂના અડ્ડા ચલાવવા, એવી ફરિયાદોનો તમે આખો એક એપિસોડ આખા ગુજરાત વાઇઝ કરશો ને તો દરેક શહેર એમાં આવરી લેવાશે. તો મતલબ કેટલીક બાબતો એવી છે કે મીડિયા, તમે કે હું કોઈ પ્રૂફ ના કારણે કેટલીક બાબતો ન બોલી શકતા હોય, દરેક બાબતના પુરાવા ન હોય. પણ તમારી વાત સાચી છે. ઘણા બધા કેસમાં એવી સ્ટોરી પણ આવે છે કે જ્યાં ફરિયાદ ન નોંધાઈ હોય, અથવા ફરિયાદ ન નોંધાય એટલું જ નહીં, ફરિયાદ નોંધાવા જનારના પરિવારને હેરાન થવું પડે ત્યાં સુધીની વાત છે. અને કોર્ટમાં જવું પડે, કોર્ટના ફટકાર પછી ફરિયાદ લેવી પડે. તો ક્યાંક સત્તાનો અતિરેક છે, ક્યાંક ખાસ કરીને હું તો એવું કહીશ કે ગુજરાત સરકારનો, એમાં તમે જે કીધું ને કે સાંસદોને અને ધારાસભ્યોને બોલાવવા પડે, બોલાવવાના ન હોય. જો તમારે કેન્દ્રિત સત્તા હોય ને ત્યારે ત્યાંથી તમે કોઈ પણ બે જ તમારી પાસે છે, જિલ્લા પોલીસ વડા અને જિલ્લા કલેક્ટર અને તમારા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ, 4 વ્યક્તિને તમે સંકલન કરો ને અને એમને ચોખ્ખી સૂચના આપો કે પક્ષના કોઈ પણ નાનામાં નાના સભ્યને અન્યાય ન થવો જોઈએ, અને પક્ષના કોઈ લોકોની વાત ખોટી હોય તો અમારા સુધી પહોંચાડો તો આ પ્રશ્ન ન થાય. આ અમરેલીમાં જૂથબંધીની વાત છે. પાયલ ગોટીનો કેસ આપણે ખૂબ જ ચાલ્યો. એ જ અધિકારી છે, એ પણ આજે જ છે. ઘણા જે તે ટાઈમે કીધું હતું કે ભાઈ આ જિલ્લા પોલીસ વડા છે, એની અમારે બદલી જોઈએ છે, આ જોઈ છે, કાંઈ નથી થયું. અમારે રાજકોટમાં તમને ખ્યાલ છે કે પોલીસ કમિશનર સામે ફરિયાદો ભ્રષ્ટાચારની થઈ હતી, અને પત્રકાર પરિષદમાં ધારાસભ્ય બેઠા હતા આક્ષેપ કરવા, અને પછી એ પોલીસ કમિશનરને બદલાવીને બીજા લેવલે મૂક્યા. તો કોઈ દૂધે ધોયેલા નથી. આ હમામમાં બધા સરખા છે. એટલે વાત એટલી છે કે જ્યારે કોઈ પ્રજાનો અવાજ ક્યારેય બહાર આવે છે ત્યારે એ અવાજને દબાવી દેવા ચોમેરથી પ્રયાસ થાય છે, ક્યારેક સિસ્ટમથી પ્રયાસ થાય છે, ક્યારેક જૂથબંધીથી પ્રયત્ન થાય છે. અમરેલીના કેસમાં એવું છે કે રજૂઆત કરનારમાં મોટા નેતાઓ છે, પૂર્વ નેતાઓ છે.
દિલીપભાઈ છે હવે સહકાર ક્ષેત્રે મોટું નામ થઈ ગયા. એક વખત દિલીપભાઈ સક્રિય રાજકારણમાં હતા. આજે સત્તાનું કેન્દ્રીકરણ બીજે વયું ગયું છે. આપણે નારાયણભાઈ છે પૂર્વ સાંસદ થઈ ગયા છે. તો એ જે જૂથબંધી છે તો એ જૂથબંધીમાં આ જૂથ કેમ નબળું પડે? જે અત્યારે રજૂઆત કરનાર છે ને, હંમેશા જોજો ફરિયાદી ક્યારે એ ફરિયાદી બને છે જ્યારે એમને એમના જે હિતો છે એનું રક્ષણ નથી થતું. ચાહે પ્રજાના હિત હોય, ચાહે એનો વોટિંગ બાબત હોય, ચાહે કોઈ પણ બાબત, 100 આર્થિક બાબતો પણ હોય, અથવા એના પ્રભાવ ક્ષેત્ર હોય, તો જ્યારે એ લોકો નિષ્ફળ જાય છે આંતરિક લેવલે, ત્યારે જાહેર મીડિયામાં આવે છે. આ પ્રશ્ન છે એમના અહમનો પ્રશ્ન છે, પ્રજાની પીડાનો પ્રશ્ન નથી. દારૂના જુગારના અડ્ડા આજથી નથી ચાલતા. જ્યારથી ગુજરાતમાં દારૂબંધી ચાલે છે ત્યારથી ચાલે છે, અને એના નવા છે ને એના પેલા સર કરતા જાય છે, પકડાયેલો દારૂ અને વેચાણનો બિન સત્તાવાર ગ્રે માર્કેટનો દારૂ. એટલે સવાલ એ છે કે ગુજરાતના એડમિનિસ્ટ્રેશનને વિચારવું જોઈએ કે અમરેલીમાં થઈ છે એવું અમરેલીમાં ડામી દે, અને તમામ શહેર અને જિલ્લાઓ, અમદાવાદ છે એ નજીક છે એટલે ત્યાં કેટલીક બાબતોને સેન્સિટિવ તાત્કાલિક ઉકેલ આવે છે, પરંતુ રાજકોટના જિલ્લાના ગોંડલનો પ્રશ્ન હોય તો તમે સોશિયલ મીડિયામાં ક્યારેક જોવો ને, એની પોસ્ટ જોવો ને, તો એ ભાષા છે ને એ પ્રોસ્ટિટ્યુટની ભાષાનો એટલી ખરાબ ભાષાઓમાં એમાં પોસ્ટ ચાલતી હોય છે. તો આ સરકારની નિષ્ફળતા હું જોઉં છું, અને ખાસ કરીને ગૃહ મંત્રાલયની નિષ્ફળતા જોઉં છું. ઓકે, વિપુલભાઈ, એક ભૂતકાળમાં તો કદાચ હું ન ભૂલતો નિર્લિપરાય તમારા ત્યાં અધિકારી હતા, અને પછી જે કંઈ પણ કાર્યવાહી થઈ બધું જ થયું, કાર્યવાહીને વંદન પણ કર્યા. હવે આ પાર્ટીમાં આંતરિક સંઘર્ષની વાતો ઘણા લાંબા સમયથી ચાલે છે. એ પાયલગુટીનો કેસ હોય અને પછી જે પણ પરિસ્થિતિ બદલાઈ, કેમ કે પૂર્વ સાંસદ એમ કહેતા હોય કે મેં આઈજીને ફોટોગ્રાફ્સ મોકલ્યા છે, ખુલ્લામાં ડમ્પરો રેતી ભરી રહ્યા છે શેત્રુંજી નદીમાંથી. તો આ વસ્તુ ખરેખર શું ધ્યાને નથી આવતી, અથવા નજરઅંદાજ કરાય છે, અથવા તો ઉફાણા આવવાની રાહ જોવાય છે, કે તમે ખરેખર એમ ઈચ્છા માની રહ્યા છો કે તમે પ્રજાના પ્રશ્નો મૂકો છો અને તમે થાકી ગયા છો? કેટલીસ્ટ આમાં કહેવું કોને, કે આટલી બાબતમાં હાઈકમાન્ડને પણ કહેવું પડે કે આ વસ્તુ ધ્યાને નથી લેવાતી? અમે પ્રજાના જે પ્રશ્નો હોય છે અને જે પરિસ્થિતિ હોય છે એ ચોક્કસ અમારા ધારાસભ્ય શ્રી, સાંસદ, જિલ્લા ભાજપના પ્રમુખ એના ધ્યાને મૂકતા હોય છે, અને એ ત્યાં પહોંચાડતા હોય છે, અને જે દરેક બાબતો હોય છે એના પગલાં લેવાતા હોય છે. પણ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પગલાં લેવાયેલા હોય એની આપણે ઘણી બધી નોંધો પણ જોઈ છે, અને જ્યારે કાર્યવાહી થઈ છે ત્યારે ચોક્કસપણે હું કહીશ કે આમાં જે સરકાર છે એ દારૂબંધીની અંદર પૂરતું ધ્યાન આપે છે, પણ ક્યાંય ને ક્યાંય કોઈ અધિકારીની મિલીભગત હોય અને સરકારને બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલતું હોય એનો એક આ ભાગ હોઈ શકે. તો તમે ધારાસભ્ય અને સાંસદને આ અંગે શું રજૂઆત કરી હતી? અમે, અને જે મેં કીધું, હું મારી સાથે જિલ્લા પંચાયતના સભ્ય, આપણે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, વેપારી મંડળના પૂર્વ પ્રમુખો, આગેવાનો, તાલુકા ભાજપના પ્રમુખ, જે અમે 15-20 લોકો હતા, એ જ પ્રતિનિધિ મંડળે અમે લીલિયાની જે હકીકત છે કે આજે આખો બનાવ બન્યો એનો ઘટનાક્રમ એ અમારા સાંસદ, જિલ્લા ભાજપના પ્રમુખ, ધારાસભ્યશ્રી અને ધ્યાને મૂકી અને રૂબરૂ મળીને રજૂઆત કરી કે લીલિયાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર 25 થી 40 વર્ષના 70 થી 80 યુવાનો આ દારૂના કારણે એને મૃત્યુ થયું છે, જે ગંભીર મુદ્દો છે. તો અમને ચોક્કસપણે આમાં પ્રદેશની અંદર અને સરકારની અંદર રજૂઆત કરી અને યોગ્ય પગલાં લેવાશે એવી અમને ખાતરી આપવામાં આવી છે. એમને નહીં, એ ખાતરી આપવામાં આવી, કદાચ ગાંધીનગર સુધી વાત જ ક્યાંથી પહોંચે? પોલીસનું કામ છે કે ત્યાંની કાયદો વ્યવસ્થા જાળવવી, અને જો તમામ ધારાસભ્ય અને સાંસદો હોય તો શું સાંસદોને ધારાસભ્ય આ પ્રશ્નો સોલ્વ ન કરાવી શકે? દેશની સૌથી મોટી સંસદમાં બેસે છે નારણ કાછડિયાની જગ્યાએ જે પણ સાંસદ આવ્યા, અને 5 ધારાસભ્યો કે જે પણ ધારાસભ્યો છે અમરેલીના એ ગુજરાત વિધાનસભામાં બેસે છે. એનાથી પ્રશ્નને શોર્ટ આઉટ થઈ શકે. અમારું જે પ્રતિનિધિ મંડળ હતું, અમારે સાંસદને અને ધારાસભ્યોને, જિલ્લા ભાજપના પ્રમુખને જે રજૂઆત કરવાની હતી એ અમે કરી દીધી. એના લેવલથી એ સોલ્યુશન કરશે એ જ અમને ખાતરી આપી છે. ઓકે, સોલ્યુશન થઈ જાય પછી શું આ સ્થિતિ નહીં રહે? કેમ કે આ ગંભીર આક્ષેપ છે, તો આમાં તો આક્ષેપ મૂકીને પરિસ્થિતિ રહેશે તો અમે ફરીવાર આવું ધ્યાન દોરીશું. શું ખરેખર હપ્તાખોરી આ દારૂમાં અને રેતી ખનનમાં ચાલી રહી હોય તો પછી કાર્યવાહી તો થવી જ જોઈએ ને? કાયદોમાં, દેશમાં કાયદો સૌ માટે છે.
આમાં ઈડીનો અધિકારી પણ બાકાત નથી. ચોક્કસ હમણાં સીબીઆઈની રેડમાં લાંચ લેતા ઈડીના એક અધિકારી ઝડપાયા, આજના જ સમાચાર છે. જે લોકો લાંચ લેતા હોય એને જે એસીબીના અધિકારીઓ છે એ વારંવાર આવી એસીબીની ટ્રેક કરીને પકડતા હોય છે, પણ લોકોએ પણ હું આપના માધ્યમથી કહું છું કે આ બાબતે જાગૃત થઈ અને અમારું પ્રતિનિધિનું અને જે જ્યારે કોઈને અન્યાય થતો હોય ત્યારે એસીબી ની અંદર પણ ફરિયાદ કરી અને આ મુદ્દો ઉઠાવી અને અરજી આપીને એમાં પગલાં લેવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. જ્યારે આપણે સૌ સાથે મળીને કરશું ત્યારે જ આ મુદ્દા ઉકેલાશે. ઓકે, તમે જાગૃત નેતા છો અને લોકોના પ્રતિનિધિ છો, એસીબી નો ઉપયોગ તમે પણ કરો. સરકાર આમ પણ જાહેરાતો માટે ખર્ચ કરે છે, એસીબી ની જાહેરાત ચાલે છે કે આ 4 નંબર ઉપર કોલ કરો, અને ઘણી બધી ટ્રેપ પણ થાય છે, એવું નથી હોતું. હા, ઘણી બધી ટ્રેપ થાય છે, પણ મારી પાસેથી જયારે કોઈ ભ્રષ્ટાચારની લાંચ માંગવાનું આવે ત્યારે મારે કરવાનું છે. જ્યારે લોકો પાસેથી કોઈ ભ્રષ્ટાચારની રકમ માંગવામાં આવે ત્યારે લોકોએ કરવું પડે છે, કારણ કે એ આપણા નિયમોને આધીન હોય છે. અને જ્યારે રેતીનો પ્રશ્ન છે ત્યારે હું રેતીમાં એવું ચોક્કસ કહીશ કે એ દરેક પોઈન્ટ ઉપર અલગ અલગ જિલ્લાના રોડો ઉપર પોલીસ દ્વારા કેમેરા મૂકવામાં આવ્યા છે. જો એ કેમેરાની તપાસ પત્રકારો, સામાજિક સંસ્થાઓ અને લોકપ્રતિનિધિઓ કે કલેક્ટર સાહેબના અધ્યક્ષસ્થાને એનું નિહાળવામાં આવે અને કઈ જગ્યાએ કેટલી રેતીની ચોરી થાય છે એ 100% સત્ય બહાર આવશે. ને બહુ સારી વાત કરીને અપેક્ષા રાખીએ કે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. તો આટલા ગંભીર આક્ષેપ પૂર્વ સાંસદ દિલીપ સંઘાણીથી માંડીને તમે ખુદ કરી રહ્યા છો અમરેલી એસપી સામે, પોલીસ ખાતા સામે, તો એની પણ તપાસ થવી જોઈએ. દૂધનું દૂધ, પાણીનું પાણી થવું જોઈએ. અને સીસીટીવી તો આપણને ખબર છે કેટલા એક્ટિવ હોય છે. અહીંયા તો તમે ઘરે ન પહોંચો ઘણી વખત, એ પહેલા તમને અમદાવાદમાં તો ટ્રાફિક જો નિયમ તોડ્યો હોય કોઈ પણ હોય તો એ મેમો ઘરે પહોંચી જતો હોય છે. તો કદાચ વિપુલભાઈની લાગણી એ જ છે કે એ સીસીટીવી થકી એ ડમ્પર પણ પહોંચે જે રેતી ખનન થઈ રહ્યું છે અથવા તો દારૂનો વેપલો થઈ રહ્યો છે. પણ ગંભીર ચિંતન ગૃહ રાજ્યમંત્રી અને ગૃહ વિભાગ માટે, સરકાર માટે પણ, કે અમરેલીમાં રેતી ખનન થઈ રહ્યું છે અને દારૂ વેચાઈ રહ્યો છે અને સીધો જ આક્ષેપ પોલીસ વિભાગ પર છે. તો આની પણ તપાસ થાય અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય એવી અપેક્ષા રાખીએ. પછી લિસ્ટ ગુનેગારોનું બનાવવું એ પ્રકારની વાતો નહીં. કદાચ એ કાર્યવાહીની અપેક્ષા દેશની જનતા, ગુજરાત અમરેલીની જનતા પણ રાખી રહી હશે કે જેને પ્રતિનિધિઓ ચૂંટ્યા છે અને સરકાર પણ ચૂંટી છે. ધન્યવાદ સુનિલભાઈ અને વિપુલભાઈ ચર્ચામાં જોડાયા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.